નમસ્કાર. આજે આપણે ભારતના ખૂબ જ ભવ્ય અને વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસાને સમજવાની કોશિશ કરીશું. તો ચાલો જરા પણ સમય બગાડ્યા વગર સીધા જ એના મૂળમાં જઈએ અને જોઈએ કે આપણા પ્રાચીન ગ્રંથો આ ભૂમિ વિશે શું કહે છે. તો જુઓ, આપણી આખી વાતની શરૂઆત જ થાય છે આ એક એકદમ શક્તિશાળી સંસ્કૃત શ્લોકથી, જે પ્રાચીન વિષ્ણુ પુરાણમાંથી લેવાયો છે. અને આને ફક્ત શબ્દો ના સમજતા, આ તો હજારો વર્ષ જૂની આપણી ઓળખનો પાયો છે. આ શ્લોક આપણી ચર્ચાને એક અલગ જ ઐતિહાસિક ઊંડાણ આપે છે. તો આ શ્લોક આપણને કહેવા શું માંગે છે? એમાં લખ્યું છે, ઉત્તરમ યત્સમુદ્રસ્ય હિમાદ્રેશ્ચૈવ દક્ષિણમ વર્ષમ તદ ભારતનામ ભારતીયા બહુ જ સરળ શબ્દોમાં કહીએ ને તો એ ભારતની ભૌગોલિક ઓળખને વ્યાખ્યાયિત કરે છે. એક એવી ભૂમિ જે ઉત્તરમાં હિમાલય અને દક્ષિણમાં વિશાળ સમુદ્રથી ઘેરાયેલી છે. આ કાવ્યાત્મક પંક્તિઓ છે ને એ વાસ્તવમાં એકદમ સ્પષ્ટ નકશો દોરી રહી છે. એક એવી ભૂમિનો જે કુદરતી રીતે જ સુરક્ષિત અને સમૃદ્ધ છે. અને સૌથી મજાની વાત તો એ છે કે આ નામો ખાલી ઇતિહાસના પાનાઓ પર નથી રહી ગયા. આજે પણ જ્યારે કોઈ શુભ કાર્ય શરૂ થાય ત્યારે જે સંકલ્પ લેવાય છે એમાં ભારતવર્ષ, જંબુદ્વીપ જેવા નામોનો ઉલ્લેખ થાય જ છે. આ શું બતાવે છે? આપણી પ્રાચીન ઓળખ અને આપણી આધુનિક પરંપરાઓ વચ્ચેનું એક જીવંત જોડાણ. ચાલો હવે થોડું આગળ વધીએ. એ જોઈએ કે કેવી રીતે આ ભૂમિની ભૌગોલિક ખાસિયતો અને અહીંની સમૃદ્ધિએ સદીઓથી દુનિયાભરના લોકોને પોતાની તરફ ખેંચ્યા અને એક એવા વારસાના નિર્માણમાં ભાગીદાર બનાવ્યા જેની કોઈ જોડ નથી. આખી પ્રક્રિયાને સમજવા માટે મહાનદીનું રૂપક બહુ જ સુંદર છે. જરા કલ્પના કરો કે ભારત એક વિશાળ નદી છે અને સદીઓથી જે કોઈ પણ અહીંયા આવ્યું, પછી એ વેપારી હોય, આક્રમણ કરનાર હોય કે શરણાર્થી હોય, એ બધા ધીમે ધીમે આ નદીના પ્રવાહમાં ભળી ગયા. દરેક જૂથ પોતાની સાથે કંઈક નવું લાવ્યું અને આ નદીમાં પોતાના રંગો ઉમેર્યા અને એનાથી સમૃદ્ધ પણ થયા. હવે આ વારસો કેટલો વિશાળ છે એનો અંદાજ લગાવવો હોય તો આજના ભારત પર એક નજર નાખવી પડે. વિસ્તારની દ્રષ્ટિએ આપણે દુનિયામાં 7મા નંબરે છીએ અને વસ્તીમાં બીજા. આ આંકડા ખાલી આંકડા નથી, એ દર્શાવે છે કે આટલી મોટી ભૂમિ પર કેટલો વિશાળ અને જટિલ વારસો સચવાઈને પડ્યો હશે. ઓકે, તો આપણે ભૂમિની વાત કરી, પણ હવે એ લોકોની વાત કરીએ જેઓ આ ભૂમિ પર વસ્યા. આપણું ધ્યાન હવે એ ગતિશીલ સાંસ્કૃતિક આદાનપ્રદાન પર કેન્દ્રિત કરીએ જેણે હજારો વર્ષોથી ભારતની ઓળખને એક નવો ઘાટ આપ્યો છે. આજે સતત આપલેની પ્રક્રિયા થઈને એ જ આપણા વારસાનો સાચો આત્મા છે. વારસો એક પેઢીથી બીજી પેઢીમાં ગયો અને દરેક નવા સમૂહના આવવાથી એ વધુને વધુ સમૃદ્ધ બન્યો. દરેક પોતાની શ્રદ્ધા, પોતાની કળા, પોતાના રીતિરિવાજો લઈને આવ્યા અને આ બધાના મિશ્રણથી એક અદ્ભુત ભાતીગળ સંસ્કૃતિ તૈયાર થઈ. તો પછી સવાલ એ થાય કે આ ભવ્ય સંસ્કૃતિના શિલ્પકારો હતા કોણ? ચાલો હવે એ લોકો પર એક નજર કરીએ જેમણે પેઢી દર પેઢી આ વારસાનું નિર્માણ કર્યું અને એનું જતન પણ કર્યું. આ સમયરેખા જુઓ તો સ્પષ્ટ ખબર પડે છે કે આપણી સંસ્કૃતિનું નિર્માણ કોઈ એક જમાનામાં નથી થયું. આ તો સિંધુ ખીણની સભ્યતાના નગર નિયોજનથી માંડીને પ્રાચીન ઋષિમુનિઓના જ્ઞાન સુધી, મધ્યકાલીન કલાકારોની કારીગરીથી લઈને આધુનિક યુગના સુધારકોના વિચારો સુધીની હજારો વર્ષોની એક અટક્યા વગરની યાત્રા છે. અને હા, આ વારસાનું નિર્માણ કોઈ એક વ્યક્તિ કે કોઈ એક જૂથનું કામ નથી. આ તો એક બહુ મોટો સામૂહિક પ્રયાસ છે. ઋષિમુનિઓ અને સંતોથી લઈને કલાકારો, વૈજ્ઞાનિકો, લેખકો અને સમાજ સુધારકો સુધી સમાજના દરેક વર્ગના લોકોએ આ જીવંત વારસાને સમૃદ્ધ બનાવવામાં પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો છે. સારું, આટલી બધી ચર્ચા પછી ચાલો હવે એક મૂળભૂત પ્રશ્ન પર આવીએ. આપણે જ્યારે વારંવાર સંસ્કૃતિ શબ્દનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એનો ખરેખર મતલબ શું થાય છે? જવાબ કદાચ આપણે વિચારીએ છીએ એના કરતાં ઘણો સરળ છે. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. બસ આટલું જ. એ કોઈ જટિલ સિદ્ધાંત નથી, પણ આપણે સવારથી સાંજ સુધી જે રીતે જીવીએ છીએ, જે મૂલ્યોને માનીએ છીએ અને જે પરંપરાઓનું પાલન કરીએ છીએ, એ બધું જ સંસ્કૃતિ છે. તો સવાલ એ છે કે આ જીવન જીવવાની રીત બને છે કેવી રીતે? વેલ, એ 3 મુખ્ય વસ્તુઓનું મિશ્રણ છે. પહેલું, સમય સાથે આવતા પરિવર્તનોને અપનાવવા. બીજું, સમાજ દ્વારા બનાવેલા નિયમો અને રીતિરિવાજો. અને ત્રીજું, પેઢીઓથી ચાલી આવતી ટેવો, મૂલ્યો અને આદર્શો. એમ સમજો કે આ એક સતત વિકસતી જીવંત સિસ્ટમ છે.
અને અંતે સંસ્કૃતિનો સૌથી ઊંડો અર્થ એ ફક્ત રીતિરિવાજોનું પાલન કરવા પૂરતું સીમિત નથી, પણ એ છે માનવ મનનું ખેડાણ. મતલબ કે એક સમાજ તરીકે આપણા સૌથી સારા, સૌથી ઊંચા આદર્શો સુધી પહોંચવા માટેનો એક સામૂહિક પ્રયાસ. એ સતત શીખવાની અને વધુ સારા બનવાની એક યાત્રા છે. આજે આપણે ભારતના ખૂબ જ ઊંડાણવાળા અને જીવંત વારસા વિશે વાત કરવાના છીએ. યાદ છે, આપણે સ્કૂલમાં રોજ પ્રતિજ્ઞા બોલતા હતા. હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. બસ આ શબ્દોમાં જ આપણા સહિયારા વારસાની આખી ભાવના સમાયેલી છે. પણ આ વારસો છે શું ખરેખર? સીધા શબ્દોમાં કહીએ તો એ આપણા પૂર્વજો તરફથી મળેલી એક એવી અમૂલ્ય ભેટ છે જે હજારો વર્ષોથી પેઢી દર પેઢી આપણી પાસે પહોંચી છે. આટલી મોટી ભેટને, આ વિશાળ વારસાને સમજવા માટે આપણે એને બે મુખ્ય ભાગોમાં વહેંચીને જોઈ શકીએ. તો જુઓ, આને સમજવું બહુ સહેલું છે. એક બાજુ છે પ્રાકૃતિક વારસો, એટલે કે જે આપણને સીધું કુદરત પાસેથી મળ્યું છે, અને બીજી બાજુ છે સાંસ્કૃતિક વારસો, જે સંપૂર્ણપણે શરૂઆતથી અંત સુધી માણસે પોતાની બુદ્ધિ અને કળાથી બનાવ્યો છે. ચાલો, તો સૌથી પહેલાં આપણે પહેલા આધારસ્તંભની વાત કરીએ, ભારતનો અદ્ભુત પ્રાકૃતિક વારસો. હવે આ વારસામાં શું શું આવે? હિમાલય જેવા ઊંચા પહાડોથી લઈને ગંગા જેવી પવિત્ર નદીઓ, ખીલેલા ફૂલો, બધું જ. ટૂંકમાં જે કંઈ આપણને જીવવા માટે જરૂરી છે એ બધું જ પ્રકૃતિ આપણને આપે છે. દાખલા તરીકે હિમાલયને જ લઈ લો. એ માત્ર એક પર્વત નથી, એ તો આપણા માટે આધ્યાત્મિકતા અને જીવનનો સ્ત્રોત છે, જેણે આપણી સંસ્કૃતિને સતત પોષી છે. અને આ જ વાત આપણી પ્રકૃતિ પ્રત્યેની ઊંડી શ્રદ્ધા બતાવે છે. ગંગા જેવી નદીઓને આપણે ફક્ત પાણીના સ્ત્રોત તરીકે નથી જોતા, પણ લોકમાતા કહીને પૂજીએ છીએ. એ માતા જેણે કેટલીય સંસ્કૃતિઓને પોતાના કિનારે જન્મ આપ્યો. આ આદર અને શ્રદ્ધા ફક્ત નદીઓ પૂરતી સીમિત નથી, એ તો વનસ્પતિ સુધી પહોંચે છે. વૃક્ષો અને જડીબુટીઓ આપણી પૂજા, આયુર્વેદ જેવી દવાઓ અને રોજબરોજના જીવનનું એક અભિન્ન અંગ બની ગયા છે. અને હા, આપણું અદ્ભુત વન્યજીવન કેવી રીતે ભૂલાય, જેમાં એશિયાઈ સિંહો જેવા શક્તિશાળી પ્રાણીઓનો પણ સમાવેશ થાય છે, જે આખી દુનિયામાં ફક્ત અને ફક્ત ભારતમાં જોવા મળે છે. ચાલો, હવે આપણે બીજા આધારસ્તંભ તરફ આગળ વધીએ, આપણો સાંસ્કૃતિક વારસો, જે માનવીય કૌશલ્ય અને બુદ્ધિની અદ્ભુત દેન છે. આપણો સાંસ્કૃતિક વારસો કંઈ 100-200 વર્ષનો નથી, એ તો પૂરા 5000 વર્ષ જૂનો છે. સિંધુ ખીણની સંસ્કૃતિથી શરૂ થઈને આઝાદીની લડત સુધી દરેક યુગે એના પર પોતાની એક અલગ છાપ છોડી છે. અને આ વારસો કોઈ એક સમુદાયનો નથી. એ તો એક સમૃદ્ધ તાણાવાણા જેવો છે, જે સદીઓથી ભારતમાં આવેલા અલગ અલગ લોકો દ્વારા વણાયેલો છે. દરેકે એમાં પોતાનો એક આગવો રંગ ઉમેર્યો છે. આ વારસાના પુરાવા આપણી ચારે બાજુ છે, ભવ્ય મંદિરો અને કિલ્લાઓના રૂપમાં. અને એટલું જ નહીં, શૂન્યની શોધ જેવા બૌદ્ધિક યોગદાનના રૂપમાં પણ, જેણે આખી દુનિયાને બદલી નાખી. હવે સૌથી અગત્યની વાત, આપણે આ બે વારસાની વાત તો કરી, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક, પણ સાચું કહું તો આ બંને અલગ છે જ નહીં. એ તો એકબીજા સાથે એટલા ઊંડાણથી જોડાયેલા છે કે એમને અલગ પાડી જ ન શકાય. અને આ જ તો આપણા વારસાની ખાસિયત છે. પ્રકૃતિ અને સંસ્કૃતિ અહીં અલગ નથી, પણ એકબીજામાં ભળી ગયા છે. તુલસીના છોડની પૂજાથી લઈને દેવી દેવતાઓના વાહન તરીકે પ્રાણીઓની કલ્પના સુધી, દરેક વસ્તુ આ અતૂટ જોડાણની સાબિતી આપે છે. પ્રકૃતિ અને સંસ્કૃતિનું આ અનોખું મિલન, આ સંગમ આપણને ખૂબ જ મહત્વપૂર્ણ વિચાર તરફ દોરી જાય છે. આપણને જે વારસો મળ્યો છે ને, એ ફક્ત પથ્થરના સ્મારકો અને પર્વતોનો સંગ્રહ નથી. એ તો પ્રકૃતિ અને માણસ વચ્ચેનો એક જીવંત, ધબકતો સંબંધ છે. નમસ્કાર. ચાલો આજે આપણે ગુજરાતની એ ધરતીની સફર કરીએ જેના કણે-કણમાં ઇતિહાસ અને સંસ્કૃતિની સુગંધ છે. આપણે એ વારસાના પાના ફેરવવાના છીએ જે સદીઓથી અહીં સચવાયેલો છે. તો તૈયાર થઈ જાઓ, આ સફર ખૂબ જ રસપ્રદ રહેવાની છે. તો સૌથી પહેલો સવાલ મનમાં એ જ આવે કે આ ગુજરાતની ભૂમિમાં એવા તે કયા ખજાના છુપાયેલા છે. સાચું કહું તો આ એક એવી ઐતિહાસિક તિજોરી ખોલવા જેવું છે, જેમાં કળા, શ્રદ્ધા, પરંપરા અને હજારો વર્ષ જૂની કહાણીઓના અમૂલ્ય રત્નો ભરેલા પડ્યા છે. આપણી આ સફરનો નકશો કંઈક આવો છે. આપણે વારસાની આ તિજોરીના 5 અલગ અલગ ખાના ખોલીશું. શરૂઆત કરીશું પ્રાચીન પુરાતત્વીય ખજાનાથી, પછી જોઈશું ભવ્ય ઐતિહાસિક સ્મારકો, ફરીશું પવિત્ર યાત્રાધામોમાં,
માણીશું જીવંત ઉત્સવો અને છેલ્લે જૈન અને બૌદ્ધ વારસાની શાંતિનો અનુભવ કરીશું. તો ચાલો પહેલું ખાનું ખોલીએ. તો સૌથી પહેલાં ચાલો આપણે ટાઈમ મશીનમાં બેસીને હજારો વર્ષ પાછળ જઈએ. આપણે વાત કરી રહ્યા છીએ એવા પુરાતત્વીય સ્થળોની જે ગુજરાતની ધરતી પર હજારો વર્ષ જૂની સંસ્કૃતિના જીવતા જાગતા પુરાવા છે. કહી શકાય કે આ એ મજબૂત પાયો છે જેના પર ગુજરાતનો આખો ભવ્ય ઇતિહાસ રચાયો છે. આ જુઓ, આ કંઈક નામ નથી, આ ગુજરાતના પ્રાચીન મૂળ છે. જેમ કે લોથલ, જે એક સમયે સિંધુ ખીણની સંસ્કૃતિનું ધમધમતું બંદર હતું. અને ધોળાવીરા, અરે વાહ, એની નગર રચના અને પાણીની વ્યવસ્થા તો આજે પણ આપણને વિચારતા કરી દે છે. આ દરેક જગ્યા આપણને સીધા એ સુવર્ણ કાળમાં લઈ જાય છે. ખરેખર આ ખાલી માટીના ઢગલા કે જૂના અવશેષો નથી, આ તો હજારો વર્ષોના ઇતિહાસના મૌન સાક્ષી છે, જે આપણને એ સમયના લોકો કેવું જીવતા હતા, શું વેપાર કરતા હતા, એ બધી વાતો ચૂપચાપ કહી જાય છે. આપણા ભૂતકાળ સાથેનું આ એકદમ સીધું કનેક્શન છે. સારું, તો હવે પુરાતત્વના ઊંડાણમાંથી બહાર આવીને આપણે એવા ઐતિહાસિક સ્મારકો તરફ આગળ વધીએ જે અલગ અલગ રાજા મહારાજાઓના સામ્રાજ્યની શક્તિ અને એ સમયના કારીગરોની અદ્ભુત કલાકારીગરીની ગાથાઓ સંભળાવે છે. જરા કલ્પના તો કરો, વડનગરનું એ ભવ્ય કીર્તિ તોરણ કે પછી મોઢેરાનું સૂર્ય મંદિર, જેનું સ્થાપત્ય એવું ગજબનું છે કે સૂર્યનું પહેલું કિરણ સીધું ગર્ભગૃહમાં પહોંચે છે. બીજી બાજુ જૂનાગઢમાં સમ્રાટ અશોકનો શિલાલેખ આપણને સીધા મૌર્યકાળમાં લઈ જાય છે. દરેક સ્મારક પાછળ એક આખી કહાણી છુપાયેલી છે. અને આ ગાથા અહીં પૂરી નથી થતી હો. અમદાવાદની સીદી સૈયદની જાળીની બારીક કોતરણી જુઓ કે પછી ઝૂલતા મિનારાનું રહસ્ય, દરેક સ્થાપત્ય એક અજાયબી છે. પછી ભલે એ પાટણનું સહસ્રલિંગ તળાવ હોય કે વડોદરાનો રાજમહેલ, આ બધી જ જગ્યાઓ ગુજરાતના સ્થાપત્યની વિવિધતા અને ભવ્યતાની સાબિતી આપે છે. ઇતિહાસ અને કળાની વાતો તો થઈ, પણ હવે ગુજરાતના આધ્યાત્મિક વારસાને સ્પર્શ કરવાનો સમય છે. ચાલો એ પવિત્ર યાત્રાધામોની વાત કરીએ જે વર્ષોથી લાખો લોકો માટે શ્રદ્ધા, આસ્થા અને મનની શાંતિના કેન્દ્રો બન્યા છે. જો દ્વારકામાં ભગવાન કૃષ્ણનું સામ્રાજ્ય છે, તો સોમનાથમાં 12 જ્યોતિર્લિંગોમાંનું પહેલું જ જ્યોતિર્લિંગ બિરાજમાન છે. અને અંબાજી, બહુચરાજી અને પાવાગઢ જેવા શક્તિપીઠો, આ એવી જગ્યાઓ છે જ્યાં શ્રદ્ધા અને ઇતિહાસનો એક અનોખો સંગમ રચાય છે. અને આટલું જ નહીં, ગુજરાતની ધરતી પર બીજા પણ અનેક ધાર્મિક સ્થળો છે. ભાવનગર પાસે પાલીતાણાના સુંદર જૈન દેરાસરો હોય, ડાકોરના રાજા રણછોડરાયજી હોય કે પછી અરવલ્લીના શામળાજી, આ બધા જ સ્થળો ગુજરાતની સર્વધર્મ સંભાવની ભાવનાને સાચા અર્થમાં ઉજાગર કરે છે. પણ એક મિનિટ, વારસો એટલે શું? ખાલી સ્થિર ઇમારતો જ હોય? ના ભાઈ ના, વારસો તો લોકોના જીવનમાં, એમની ઉજવણીમાં ધબકતો હોય છે. તો હવે આપણે ગુજરાતના એવા જ જીવંત સાંસ્કૃતિક ઉત્સવોની વાત કરીશું જ્યાં પરંપરા અને આનંદ હાથમાં હાથ નાખીને નાચે છે. કચ્છના સફેદ રણમાં યોજાતો રણોત્સવ હોય કે પછી અમદાવાદનો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ, આકાશ રંગબેરંગી થઈ જાય છે. વડનગરનો તાનારીરી સંગીત મહોત્સવ હોય કે મોઢેરાનો ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ, આ બધા જ તહેવારો ગુજરાતની સંસ્કૃતિને દુનિયા સામે જીવંત રાખે છે. ચાલો હવે આપણી સફરના અંતિમ પડાવ પર પહોંચીએ. અહીં આપણે ગુજરાતના એ વારસા પર ધ્યાન આપીશું જે શાંતિ અને તત્વજ્ઞાનનો માર્ગ બતાવે છે. આ છે જૈન અને બૌદ્ધ ધર્મનો વારસો, જેણે ગુજરાતની ભૂમિ પર પોતાની એક ઊંડી અને અમિટ છાપ છોડી છે. અને આ વારસાનો સૌથી મોટો પુરાવો કયો? તો એ છે અહીં આવેલી પ્રાચીન ગુફાઓ. પણ સમજો, આ ગુફાઓ ખાલી પથ્થરોની કોતરણી નથી, આ તો જૈન અને બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસારના જીવંત દસ્તાવેજ છે. એક સમયે આ ગુફાઓ સાધુઓ અને ભિક્ષુઓ માટે સાધનાનું મુખ્ય કેન્દ્ર હતી. અને જરા આ ગુફાઓનો વિસ્તાર તો જુઓ. એવું નથી કે તે કોઈ એક જ જગ્યાએ છે. ઉત્તરમાં વડનગર અને તારંગાથી લઈને છેક સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને તળાજા સુધી આખા ગુજરાતમાં ફેલાયેલી છે. આ જ વાત સાબિત કરે છે કે જૈન અને બૌદ્ધ ધર્મોએ ગુજરાતની સાંસ્કૃતિક ઓળખને ઘડવામાં કેટલો મોટો ફાળો આપ્યો છે. તો આપણે પ્રાચીન અવશેષોના ઊંડાણથી માંડીને જીવંત ઉત્સવોના ઉમંગ સુધીની એક શાનદાર સફર કરી. આપણે જોયું કે ગુજરાતનો વારસો કેટલો ભવ્ય અને વૈવિધ્યસભર છે. નમસ્કાર. કોઈ પ્રદેશના આત્માનો અવાજ કેવો હોય એવું ક્યારે વિચાર્યું છે?
ગુજરાતની વાત કરીએ ને તો એ અવાજ છે ભક્તિનો, સંગીતનો અને હજારો લોકોના હાસ્યનો. તો ચાલો આજે આપણે ગુજરાતના પવિત્ર મેળાઓની આ જ રંગીન દુનિયામાં એક ડૂબકી મારીએ, કારણ કે આ મેળાઓ માત્ર ઉજવણી નથી, એ તો આ રાજ્યના જીવંત ધબકારા છે. કહેવાય છે ને કે કોઈ જગ્યાને સાચા અર્થમાં સમજવી હોય તો એના તહેવારોમાં જવું જોઈએ. ગુજરાતના મેળાઓ પણ બસ એવા જ છે. એ ખાલી મેળાવડા નથી, એ તો એક એવા અરીસા જેવા છે જેમાં આ પ્રદેશની પરંપરા, શ્રદ્ધા અને સમુદાયની ભાવનાનું સાચું પ્રતિબિંબ દેખાય છે. તો ચાલો શરૂઆત કરીએ. જુઓ, ગુજરાતમાં મેળા એટલે કેલેન્ડર પરની કોઈ સામાન્ય તારીખ નહીં, એ તો જીવનનો એક અભિન્ન અંગ છે. એ લણણીની ઋતુની ઉજવણી છે, દેવી દેવતાઓને સન્માન આપવાનો અવસર છે અને આખા સમાજને એક સાથે લાવવાનો મોકો છે. સાચા અર્થમાં ગુજરાતના જીવનનો ધબકાર છે. અને હા, આ કોઈ નાના મોટા મેળાવડાની વાત નથી. આપણે ગુજરાતના 15 સૌથી મોટા અને સૌથી મહત્વના મેળાઓની વાત કરી રહ્યા છીએ. દરેક મેળાની પોતાની એક આગવી ઓળખ છે, પોતાની વાર્તા છે અને પોતાની પરંપરા છે. આ બધા મળીને આ પ્રદેશના સાંસ્કૃતિક નકશાને જીવંત બનાવે છે. તો આપણી આ સફર શરૂ ક્યાંથી થાય છે? આપણે ગુજરાતના કેલેન્ડરના પાના એક પછી એક ફેરવીશું. એક ઋતુથી બીજી ઋતુ સુધી જઈશું અને જોઈશું કે કેવી રીતે દરેક મહિનો પોતાની સાથે એક નવી જ ઉજવણી લઈને આવે છે. આપણી યાત્રા શરૂ થાય છે વસંત ઋતુથી. આ એ સમય છે જ્યારે હવામાં એક નવી જ ઊર્જા હોય છે અને હોળીના રંગોની સાથે જ ગુજરાતના કેટલાક સૌથી જીવંત અને ઉત્સાહથી ભરપૂર મેળાઓનો પ્રારંભ થાય છે. હવે જુઓ આ સ્લાઇડ પર વસંત ઋતુની વિવિધતા કેટલી અદ્ભુત છે, નહીં? એક બાજુ છે પોરબંદરનો માધવપુર મેળો, જ્યાં ભગવાન કૃષ્ણ અને રૂક્મિણીના વિવાહની ભવ્ય ઉજવણી થાય છે, અને બીજી જ બાજુ છોટાઉદેપુરનો ભાંગુરિયો અને દાહોદનો ગોળ ગધેડાનો મેળો. આ તો આદિવાસી સંસ્કૃતિ અને એમની પરંપરાઓના જીવંત પ્રતીક છે. ખરેખર દરેક મેળાની પોતાની એક અલગ જ વાર્તા છે. વસંત જેવી રીતે વિદાય લે છે અને ચોમાસાના વાદળો ઘેરાવા લાગે છે, બસ એ જ રીતે ગુજરાતના ઉત્સવોનો મિજાજ પણ બદલાય છે. હવે સમય છે ભક્તિ અને યાત્રાનો. અને આ જ ઋતુમાં રાજ્યના કેટલાક સૌથી મોટા અને પવિત્ર મેળાઓનું આયોજન થાય છે. અહીંયા જુઓ, ભાદરવો મહિનો. આ તો જાણે ગુજરાતના ઉત્સવ કેલેન્ડરનો શિખર છે. આ એક જ મહિનામાં એક સાથે કેટલાય મોટા મેળાઓ આવે છે. સુરેન્દ્રનગરનો પ્રખ્યાત તરણેતરનો મેળો, જે એની રંગબેરંગી છત્રીઓ અને લોકનૃત્યો માટે આખી દુનિયામાં જાણીતો છે, એ પણ આ જ સમયે યોજાય છે. અને એ જ રીતે અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો, એ તો લાખો શ્રદ્ધાળુઓને ખેંચી લાવે છે. સાચે જ આ આખો મહિનો ભક્તિ અને ઉલ્લાસથી છલકાઈ જાય છે. ચોમાસું પૂરું થાય અને લણણીની મોસમ શરૂ થાય, એનો અર્થ એ નથી કે ઉજવણીનો દોર અટકી જાય. ના, બિલકુલ નહીં. પાનખર અને શિયાળાની ઠંડી રાતો પણ ગુજરાતના કેટલાક અનોખા અને ખૂબ જ મહત્વપૂર્ણ મેળાઓથી રોશન થાય છે. અહીં કારતક મહિનાનું મહત્વ સ્પષ્ટપણે દેખાય છે. આ મહિનાની પૂનમના દિવસે જ શામળાજીથી લઈને સોમનાથ સુધી અનેક મેળાઓ ઉજવાય છે. પણ જો કોઈ મેળો રહસ્ય અને આધ્યાત્મિકતાથી ઘેરાયેલો હોય ને, તો એ છે ગિરનારનો ભવનાથનો મેળો. ત્યાં નાગા બાવાઓ અને સિદ્ધોની હાજરી એને એકદમ અલૌકિક અનુભવ બનાવી દે છે. સારું, તો આપણે ઋતુઓ પ્રમાણે તો મેળાઓને જ જોયા, પણ આ ઉજવણીઓની સાચી સુંદરતા તો એની વિવિધતામાં છે. ચાલો હવે કેટલાક એવા મેળાઓ પર નજર નાખીએ જે ગુજરાતની પરંપરાઓને ખરેખર અનન્ય અને અવિસ્મરણીય બનાવે છે. આનાથી વધુ સુંદર ઉદાહરણ બીજું શું હોઈ શકે? જુઓ, એક તરફ હિન્દુ પંચાંગ મુજબ યોજાતા તરણેતર જેવા મેળાઓ છે, તો બીજી તરફ ઇસ્લામિક કેલેન્ડર મુજબ યોજાતા ભડિયાત જેવા મેળાઓ. આ શું બતાવે છે? એ જ કે ગુજરાતની ધરતી પર કેવી રીતે અલગ અલગ સંસ્કૃતિઓ અને શ્રદ્ધાઓ એક સાથે શ્વાસ લે છે અને એકબીજાના તહેવારોમાં સહભાગી બને છે. અને હા, ગુજરાતના જીવંત આદિવાસી સમુદાયોને તો આપણે કેવી રીતે ભૂલી શકીએ? ડાંગ દરબાર હોય કે પછી ગોળ ગધેડાનો મેળો, આ બધી ઉજવણીઓ એમની પોતાની આગવી પરંપરાઓ, એમના સંગીત અને નૃત્યોથી ભરપૂર હોય છે. આ મેળાઓ આદિવાસી જીવન અને એમની સંસ્કૃતિની એક શક્તિશાળી અભિવ્યક્તિ છે. તો આપણે ઋતુઓ, ધર્મો અને પરંપરાઓ આ બધાથી જોડાયેલા મેળાઓને જોયા. પણ આ બધાનો સાર શું છે? આ બધા મેળાઓ આપણને ગુજરાતના સમાજ વિશે ખરેખર શીખવે છે શું? આનો સારાંશ એટલો જ છે કે ગુજરાતના મેળા ફક્ત ધાર્મિક પ્રસંગો નથી. એ તો આ પ્રદેશની જીવાદોરી છે. એ વ્યાપાર, સામાજિક મેળાપ અને પરંપરાઓની જાળવણી માટેના કેન્દ્રો છે. અને સૌથી મહત્વનું,
એ એક એવો મજબૂત દોરો છે જે કચ્છથી લઈને ડાંગ સુધીના આખા સમાજને એકતામાં બાંધી રાખે છે. ભારતનો જે વારસો છે ને એ કોઈ એક રંગનો નથી. એ તો જાણે કેટલાય રંગો ભેડા થઈને બનેલી એક ખૂબસૂરત રંગોળી જેવો છે. એની સમૃદ્ધિએ હંમેશાથી દુનિયાભરના લોકોને પોતાની તરફ ખેંચ્યા છે અને એટલે જ સદીઓથી અલગ અલગ પ્રજાઓ અહીં આવી અને અહીંની જ થઈને રહી ગઈ. તો આજે આપણે એ જ પ્રાચીન લોકોની કહાણીને સમજવાની કોશિશ કરીશું જેમના ભેગા થવાથી આપણી ભારતીય ઓળખ બની. તો ચાલો સીધા જ એ સવાલ પર આવીએ જે કદાચ સૌથી મહત્વનો છે. આ વિશાળ ધરતી પર પગ મૂકનારા પહેલા લોકો કોણ હતા? આ એક એવો સવાલ છે જે આપણને આપણા ઇતિહાસના એકદમ મૂળ સુધી લઈ જશે. જુઓ, આપણી આ સફર કેવી રીતે આગળ વધશે. આપણે શરૂઆત કરીશું સૌથી પ્રાચીન નિવાસીઓથી, પછી આપણે દ્રવિડ સંસ્કૃતિની ઊંડાઈમાં ઉતરીશું, એ પછી બીજી કઈ કઈ પ્રજાઓ આવી એ સમજીશું અને આર્યોનો શું પ્રભાવ રહ્યો એ પણ જોઈશું. અને છેલ્લે આપણે એ સમજીશું કે આ બધા અલગ અલગ પ્રવાહો ભેગા મળીને આપણી આ મહાન સંસ્કૃતિનો સાગર કઈ રીતે બન્યો. તો ચાલો આપણી આ વાર્તાની શરૂઆત કરીએ એ લોકોથી જેમને ભારતના સૌથી પહેલા રહેવાસી ગણવામાં આવે છે. ઘણા બધા ઇતિહાસકારોનું એવું માનવું છે કે આશરે નિગ્રીટો એટલે કે હબસી પ્રજાને જાય છે. એમને જ ભારતના સૌથી પ્રાચીન નિવાસી માનવામાં આવે છે. એવું મનાય છે કે એમનો પ્રવાસ આફ્રિકાથી શરૂ થયો હતો અને એ લોકો બલુચિસ્તાનના રસ્તે થઈને ભારતમાં આવ્યા હતા. એમની ઓળખ શું હતી? તો શ્યામ રંગ, 4 થી 5 ફૂટ જેટલી ઊંચાઈ અને વાંકડિયા વાળ. આ જ એમની શારીરિક ઓળખ હતી. સારું, તો નેગ્રીટો પછી ભારતમાં આવનારી બીજી એક બહુ જ મહત્વની પ્રજા હતી ઓસ્ટ્રેલોઇડ. એમના આવવાથી ભારતીય ઉપખંડમાં નવા કૌશલ્યો અને નવી વિશેષતાઓ ઉમેરાઈ. આ લોકો આવ્યા હતા અગ્નિ એશિયામાંથી. એમનો દેખાવ કેવો હતો? તો શ્યામ રંગ, લાંબુ અને પહોળું માથું અને ચપટું નાક. અને હા, એક રસપ્રદ વાત એ છે કે પછીથી જ્યારે આર્યો ભારતમાં આવ્યા ત્યારે એમણે આ પ્રજાને એક નામ આપ્યું, નિષાદ. એમનો વારસો આજે પણ આપણી વચ્ચે જીવંત છે, ખાસ કરીને ભારતની કોલ અને મુંડા જેવી જનજાતિઓમાં અને અસમની ખાસી પ્રજામાં એમના વંશજો જોવા મળે છે. એ લોકો માટીના વાસણો બનાવવામાં, ખેતી કરવામાં અને સુતરાઉ કાપડ વણવામાં બહુ જ હોશિયાર હતા અને એમની પોતાની અલગ ધાર્મિક માન્યતાઓ પણ હતી. હવે આપણે એક એવી પ્રજા તરફ જઈ રહ્યા છીએ જેમણે ભારતીય સંસ્કૃતિના ઘડતરમાં કદાચ સૌથી મોટો ફાળો આપ્યો છે. આપણે વાત કરી રહ્યા છીએ દ્રવિડોની. દ્રવિડોનું મહત્વ ખરેખર ઘણું મોટું છે. કેમ? કારણ કે એમને માત્ર પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર જ નહીં પણ મોહેન્જો-દડો જેવી મહાન સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જક પણ ગણવામાં આવે છે. આ એક જ વાત એમના ઐતિહાસિક કદને સમજાવવા માટે પૂરતી છે. આધ્યાત્મિક રીતે એમણે આપણને શું આપ્યું? તો માતા તરીકે દેવી એટલે કે પાર્વતી અને પિતા તરીકે પરમાત્મા એટલે કે શિવની કલ્પના. આજે આપણે મંદિરમાં જે દીપ, ધૂપ અને આરતીથી પૂજા કરીએ છીએ ને એ પરંપરા પણ એમની જ દેન માનવામાં આવે છે. એટલું જ નહીં, પ્રકૃતિ અને પશુઓની પૂજા પણ એમના વારસાનો જ એક ભાગ છે. એમનો સમાજ પણ અલગ હતો, જેમાં માતૃસત્તાક કુટુંબ પ્રથા જોવા મળતી હતી. કૌશલ્યની વાત કરીએ તો કાંતવામાં, વણવામાં, રંગકામમાં અને હોડી તરાપા બનાવવામાં એમની માસ્ટરી હતી. પણ કદાચ એમનો સૌથી જીવંત વારસો આજે પણ દક્ષિણ ભારતમાં બોલાય છે, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓના રૂપમાં. પણ વાત અહીં પૂરી નથી થતી. દ્રવિડો પછી પણ ભારતમાં અલગ અલગ પ્રજાઓનું આવવાનું ચાલુ જ રહ્યું. તો ચાલો હવે ઉત્તર અને પૂર્વ દિશામાંથી આવેલા બીજા કેટલાક સમૂળો પર એક નજર કરીએ. તો જુઓ, ઉત્તર પૂર્વ ચીનમાંથી તિબેટના રસ્તે મોંગોલોઇડ પ્રજા આવી જે ઉત્તર આસામ અને સિક્કિમ જેવા વિસ્તારોમાં વસી. બીજી બાજુ મધ્ય એશિયામાંથી અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ જેવી પ્રજાઓ આવી. એમના વંશજો આજે મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા અને ગુજરાત જેવા રાજ્યોમાં જોવા મળે છે. મોંગોલોઇડ પ્રજા, જેમને કિરાત તરીકે પણ ઓળખવામાં આવતા, એમના પીળાશ પડતા વર્ણ, ચપટા ચહેરા અને બદામ જેવી આંખોથી તરત ઓળખાઈ જતા. અને બીજી પ્રજાઓની જેમ સમય જતાં એ લોકો પણ ભારતીય સંસ્કૃતિના વિશાળ પ્રવાહમાં એકરસ થઈ ગયા. અને હવે આપણે એ પ્રજાની વાત કરીશું જેમના આવવાથી ભારતના સાંસ્કૃતિક અને સામાજિક ઇતિહાસમાં એક નવા યુગની શરૂઆત થઈ. હા, આપણે વાત કરી રહ્યા છીએ આર્યોની. આર્યોને ભારતની આર્ય સભ્યતાના નિર્માતા માનવામાં આવે છે. પ્રાચીન હિન્દુઓ આર્ય તરીકે જ ઓળખાતા અને જે વિસ્તારમાં એમની વસ્તી સૌથી વધારે હતી એ પ્રદેશ આર્યાવર્ત નામે પ્રખ્યાત થયો.
આર્યો સૌથી પહેલા વાયવ્ય ભારતમાં વસ્યા હતા. એ પ્રદેશને 7 નદીઓના કારણે એમણે સપ્ત સિંધુ નામ આપ્યું. એ લોકો પ્રકૃતિના મોટા પ્રેમી હતા. વૃક્ષો, પહાડો, સૂર્ય, નદીઓ, વરસાદ આ બધાની પૂજા કરતા. એટલું જ નહીં, એમણે પ્રકૃતિના દરેક તત્વો માટે સ્તુતિઓ એટલે કે ઋચાઓની રચના કરી અને આમાંથી જ વેદ પઠનની મહાન પરંપરા શરૂ થઈ. અને અહીંથી જ ભારતની અસલી સુંદરતા સામે આવે છે. આ કોઈ એક સંસ્કૃતિની જીત નહોતી, પણ સંસ્કૃતિઓનું મિલન હતું. એક તરફ દ્રવિડોની શિવ પાર્વતીની પૂજા અને આરતીની પરંપરા, તો બીજી તરફ આર્યોની પ્રકૃતિ ઉપાસના અને વૈદિક મંત્રો. ધીમે ધીમે આર્યોએ દ્રવિડોના દેવી દેવતાઓને અપનાવ્યા, એમની વચ્ચે લગ્ન સંબંધો બંધાયા અને આ બે મહાન સંસ્કૃતિઓના મિલનથી એક નવી જ સમન્વયી સંસ્કૃતિનો જન્મ થયો. આ બધી જ પ્રજાઓના મિલનથી, આદાન પ્રદાનથી છેવટે એક એવી સંસ્કૃતિ બની જેણે ભારતને એનો ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો. તો આ બધું થયું કેવી રીતે? જુઓ, આ પ્રક્રિયા ખૂબ જ સ્વાભાવિક હતી. પહેલું પગલું હતું લગ્ન સંબંધો, જેનાથી લોકો એકબીજાની નજીક આવ્યા. બીજું પગલું હતું સાંસ્કૃતિક આદાનપ્રદાન, જેમાં ભાષાઓ, વિચારો અને માન્યતાઓ એકબીજામાં ભળી. અને આ બધાના પરિણામે ત્રીજા પગલા તરીકે એક એવી જીવનશૈલી બની જે સંપૂર્ણપણે ભારતીય હતી. અને આનો સાર શું છે? એ જ કે સમય જતાં આ બધી પ્રજાઓ એકબીજામાં એવી રીતે ભળી ગઈ કે એમની પોતાની અલગ ઓળખ જ ન રહી. એમનું જેને કહીએ ને સંપૂર્ણપણે ભારતીયકરણ થઈ ગયું. અને આ રીતે એક નવી અખંડ ઓળખ બની. અને આ વાત આપણને એક છેલ્લા પણ બહુ મહત્વના વિચાર પર લાવીને મૂકી દે છે. જરા વિચારો, આપણી ભાષાઓમાં, આપણા તહેવારોમાં, આપણી રોજિંદી માન્યતાઓમાં આજે પણ આ બધી પ્રાચીન પ્રજાઓનો અવાજ ક્યાંક ને ક્યાંક તો ગુંજે જ છે નહીં? આ ખાલી ઇતિહાસ નથી, આ આપણી પોતાની ઓળખને સમજવાની એક ચાવી છે. આપણે સૌ ભારતના ભવ્ય વારસાની વાતો તો કરીએ છીએ, પણ ક્યારે વિચાર્યું છે કે એને સાચવશે કોણ? શું એ બધું સરકારે જ કરવાનું કે પછી આપણી પણ કોઈ જવાબદારી બને છે? ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધીએ, અને એ પણ આપણા બંધારણની દૃષ્ટિએ. જો ભારતનો વારસો એ ખાલી સુંદર નથી, એ તો આપણું ગૌરવ છે. આના કારણે જ તો દુનિયાભરમાં આપણી એક અલગ ઓળખ છે. અને હા, વારસો એટલે ખાલી જૂની ઇમારતો નહીં, એ તો આપણી બધાની, આપણી સામૂહિક ઓળખની એક જીવંત નિશાની છે. તો પછી મૂળ સવાલ એ જ આવીને ઊભો રહે છે કે આટલા અમૂલ્ય વારસાની દેખભાળ કરશે કોણ? શું બધી જવાબદારી સરકાર પર ઢોળી દેવાની કે આપણી પણ એમાં કોઈ ભૂમિકા છે? તમને જાણીને નવાઈ લાગશે, પણ આપણું બંધારણ આ વિશે બિલકુલ સ્પષ્ટ દિશા બતાવે છે. અને જવાબ એકદમ સીધો છે. આ કોઈ મરજીની વાત નથી, કોઈ ઓપ્શન નથી. આ તો દરેક ભારતીય નાગરિકની એક પવિત્ર ફરજ છે. આપણા વારસાનું રક્ષણ કરવું એ આપણા સૌની ભેગી જવાબદારી છે. તો બંધારણમાં આ જવાબદારીઓ માટે એક ખાસ શબ્દ છે: મૂળભૂત ફરજો. આ એવી નૈતિક જવાબદારીઓ છે જેનું કામ માત્ર દેશભક્તિ જગાવવાનું નથી, પણ એનાથી આપણા દેશની એકતા પણ મજબૂત બને છે. ખરું ને? હવે સવાલ એ થાય કે આ બધી ફરજો લખી છે ક્યાં? તો એ માટે જોવું પડે ભારતીય બંધારણનો અનુચ્છેદ 51 ક. આ એ જગ્યા છે જ્યાં દરેક નાગરિક માટે આ ફરજોનું આખું લિસ્ટ આપેલું છે. ખાસ કરીને આપણા વારસાના જતનની વાત કરીએ તો અનુચ્છેદ 51 કમાં 3 મુખ્ય બાબતો પર ફોકસ કરવામાં આવ્યો છે. પહેલું, આપણી સંસ્કૃતિને સાચવવી. બીજું, પર્યાવરણનું રક્ષણ કરવું. અને ત્રીજું, જાહેર મિલકતની સંભાળ રાખવી. તો ચાલો આ ત્રણેયને જરા વિગતમાં જોઈએ. તો બંધારણ શું કહે છે? એ કહે છે કે આપણી સમન્વિત સંસ્કૃતિ, એટલે કે જે અલગ અલગ રિવાજો અને પરંપરાઓ ભેગી મળીને બની છે, એના સમૃદ્ધ વારસાને આપણે મૂલ્ય આપવાનું છે અને જાળવવાનો છે. એટલું જ નહીં, કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવું અને જે જાહેર મિલકત છે એને નુકસાન ન પહોંચાડવું, આ પણ એટલી જ મહત્વની ફરજ છે. હવે જ્યારે પર્યાવરણની વાત આવે ત્યારે એનો મતલબ ખાલી કચરો ન ફેંકવો એટલો જ નથી. ના, એનાથી ઘણું વધારે છે. એમાં જંગલો, તળાવો, નદીઓ અને વન્યજીવો આ બધાનું રક્ષણ આવી જાય. અને સૌથી ઉપર, દરેક જીવંત પ્રાણી માટે દયાભાવ રાખવો, કરુણા રાખવી, એ પણ આપણી ફરજ છે. એટલે જો આ ખાલી કાયદા કાનૂનની વાત નથી રહી. જરા વિચારો, પ્રકૃતિએ આપણને જે આટલી સુંદરતા, આટલી પવિત્રતા ભેટમાં આપી છે, એને સાચવવી એ તો દિલથી આવવી જોઈએ. આ આપણા સૌની એક નૈતિક જવાબદારી છે.
અને બસ આ જ વિચાર આપણને બંધારણમાં લખેલી ફરજોથી પણ એક ડગલું આગળ લઈ જાય છે. કારણ કે આ ફરજો માત્ર કાયદાના પુસ્તકમાં નથી રહેતી, એ એક ઊંડી, આપણા સૌની સહિયારી નૈતિક જવાબદારી બની જાય છે. એટલે એમ કહી શકાય કે આપણા વારસાને સાચવવો એ એક પ્રકારનું નૈતિક કરજ છે, એક ઉધાર, એક ઋણ જે આપણે આપણી આવનારી પેઢીઓ માટે ચૂકવવાનું છે, જેથી કરીને ભવિષ્યમાં એ લોકો પણ આ ભવ્ય વારસા પર ગર્વ કરી શકે. એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે. આપણો જે વારસો છે ને, એ કોઈ 1-2 દિવસમાં નથી બન્યો. એની પાછળ સદીઓનો આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ જોડાયેલો છે. આ તો એક લાંબી, ઐતિહાસિક સફરનો અમૂલ્ય ખજાનો છે જે આપણને મળ્યો છે. તો અંતે એક સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવો રહ્યો કે આપણે આ ભવ્ય વારસાને આવનારી પેઢીઓ સુધી પહોંચાડવા માટે ખરેખર શું કરી રહ્યા છીએ? કારણ કે આ જવાબદારી ખાલી બંધારણના પાના પર લખાયેલો એક શબ્દ નથી, પણ આપણા સૌના રોજના જીવનમાં જીવવાની વાત છે.